ત્યાંથી ખાઈ પી અને આવી જાય ને કે નહીં તો દાંતળો દઈ બે લાવી છે કે પણ બતાવવાનું નહીં યુટ્યુબમાં, કારણ કે યુટ્યુબમાં છે ને અત્યારે કોઈ દાડો બતાવાય ના, એટલા માટે બતાવવાનું નહીં. વઠરાય તો કેમ વઠર દાંતળો હોઈ રહી છે અને આપણે આવી જઈએ છીએ પાછા એળા કાપવા માટે અને કાપી અને ભેગા કરીને ગોડીને ભરી જવાના છે ઘેર. હે કેમી રાખી તો મિત્રો આપણે હુસલું ભરવા હેડ્યા છીએ અમે ખરેખર. હે કેમી તો કાંઈ જો કેમી પાછળ પાછળ આવે છો હેડ્યા કેમી હુસલું ભરા. તો ગાઈઝ અમે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જય શ્રી ધીમા અને ગુડ મોર્નિંગ. તો કેમી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આપણા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવાય અને અમે જઈએ છીએ ખેતરમાં કે એળા ભેગા કરવા માટે. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ખરેખર આપણો મહાળેમાનો બ્લોગ જોજો અને સપોર્ટ કરજો, કારણ કે મહાળેમાનો બ્લોગ છે ને આખા ગામમાંની બધી જગ્યાએ આપણે ઉતારેલો છે અને અમારા વતન સુલતાનપુરનું મહાળેમાનો તિથિ મહોત્સવ જબરજસ્ત ઉજવાઈ ગયો. તો મિત્રો આપણો વિડીયો જોઈ અને સપોર્ટ કરજો. જય માતાજી. ચલો આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું. તો ગાઈઝ આપણે અમુક તો એતામાં આવી ગયા છીએ એળા ગોડવા માટે. તો આમાં ખેમી એળા કાપા છે, મારા ભાઈ ગોડા છે નહીં ખેમી બાણ માટે એળા ગોડવા ને આપણે. તો ગાઈઝ આપણે ખેતરમાં ગયા છીએ. મારા ભાઈ પેલી સાઈડ છે ને એળા ગોડા છે અને બે તમે ફલ લઈ છીએ, પાછું થોડા ફલ નહીં પણ અમે બે ગોઠશું ના રે ખેમી ફલ ક્યાં તો ભેગા કરશે. તો આપણે ક્યાંક આપણે હેતરનો વિડીયો બનાવીએ. તો ગાઈઝ આપણે હેતરમાં આવી ગયા એળા ગોડવા માટે નહીં ખેમી. આ તો 10 વાગી ગયા. તો ચલો ગાઈઝ આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ છે ને આપણે એળા બેળા ગોડી નાખ્યા છે ને એળા ગોડીને આમ તૈયાર થઈ ગયા છીએ ને આમક છે ને ખેમી હાથ પગ ધોવા છે અને અડધા એળા બાકી નહીં ખેમી. તો ખેમી હાથ પગ ધોવા છે ને આમ જમવા જવું છે આપણે ભરત કાકાની કામ, કારણ કે આપણે એળા ગોડવા આવ્યા છે ને કે ભરત કાકાની બાજુ ખેતર છે ને એમાં આવ્યા છીએ. તે આપણે એની એળા ગોડીએ ને બાજરીને જોવા અમારા ગામડામાં વાતાવરણ જો ખાલી કેટલું મસ્ત લાગે છે ને એક નંબર. હા તો આ બાજરી તો બતાવું છું. આ ભરત કાકોને આ સાઈડ ઊભા રહ્યા છે. આ ના આયા ના આ તો ચાલુ થઈ ગયા હાથથી આવી જાઓ જોશે ને ભરત. તો ગાય છે ને ભરત કાકો કાયા છે મારા પર હું વિડીયોમાં આવતો નહીં. આયા છો આયા છો તો ગાય ભરત કાકો કાયા છે, કારણ કે વિડીયોમાં આવતા નહીં ત્યાં તો જોજો આવશી. જો આ બાજરી ને બંધ કરે તો આ બાજરી ને આડી બાજરી હા એ આડી બાજરી છે. હા આરે બાજરો છે એવું છે. આરે ને બાજરી છે હા પણ અમોથી તું કોમો ઈયરો પડી છે. હા ઈયરો પડી ને હા એટલે બાજરી ને એકલી નાખી ઈયરો મરી જાય એટલે બાજરી ને એકલી. ઓહો આ બાજરો કર નો ઈયરો ના પડી. ઓહો ઓહો. તો ગાય ચલો અમે સમજાયા કે આ બાજરી છે અને આ સાઈડ ને બાજરો છે, પણ ઈયળોના કારણે કોઈક બાજરી નીકળી ના અને અત્યારે કમ્પ્લીટ દોડવામાં આવી જાય છે. તો ગાય ચલો અમે છે ને આપણે ત્યાં જઈ અને જમી બમીને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું. તો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ એરંડા ગોડવા માટે. જો આગળ ત્યાં ખાવા જતા હોય ત્યાંથી ખાઈ પી અને આવી જાય ને કે નહીં તો દાંતળો દઈ બે લાવી છે કે પણ બતાવવાનું નહીં યુટ્યુબમાં, કારણ કે યુટ્યુબમાં છે ને અત્યારે કોઈ દાડો બતાવાય ના, એટલા માટે બતાવવાનું નહીં. વઠરાય તો કેમી વઠર દાંતળો હોઈ રહી છે અને આપણે આવી જઈએ છીએ પાછા એળા કાપવા માટે અને કાપી અને ભેગા કરીને ગોડીને ભરી જવાના છે ઘેર. હે કેમી રાખી. તો ગાય જો આમાં મારો ભાઈ રાખ્યો બે રહ્યો છે, મને પણ વ્લોગ છે તમને ખબર ના હોય તો આપણે કહી દઈએ ને ખબર હોય તો જોજો નહીં રાખ્યા. તો હાલ તો એ રે નહીં બનાવતા કારણ કે ઘેરથી બનાવું છે અને ઘેર આવશે એટલે પછી આરે ચાલુ કરી દે, પણ હાલ યોન પિયર જેલો છે કે એટલે ઓય આવશે એટલે બનાવશે. તો મિત્રો આપણે છે ને વિષય ધરતી છે જોજે આ આજુબાજુ બાજરી બાજરી કેટલી મસ્ત નહીં યાર, લોકેશન કેટલું મસ્ત છે એટલે આપણે યાર વિડીયો ઉતારવા માંડ્યા. તો ચલો આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરતા રહીશું. તો મિત્રો આપણે અમે હેડ્યા છીએ ઘેર, કારણ કે અમે સાંજ પડી જાય છે અને ખરેખર સાંજનું વાતાવરણ એટલે આપણું ગામડાનું વાતાવરણ તો એક નંબર જ લાગે. એટલા માટે જો પાછળ બાજરી છે, આ સાઈડે બાજરી છે અને આપણે હેડ્યા છીએ અમે ઘેર જઈને આગળનો વ્લોગ લેશું. પણ ખરેખર તો એ સપોર્ટ કરો છો એટલે આપણને મજા આવી જાય છે. અને કાલ પરવીનભાઈની ફરમાઈશ ચાલી તે પરવીનભાઈને ફરમાઈશ કાંઈ આપણા બ્લોગ વિશે, તો એ પણ આપણા માટે આનંદ અને ખુશીના સમાચાર કહેવાય. તો જય બાબારી, જય માતા, જય શ્રી કૃષ્ણ. આગળનો બ્લોગ કન્ટિન્યુ આપણે કરતા રહીશું.
તો ખરેખર કરો છો એવો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે બાદરપુર આજ તો રાત્રે છીએ કારણ કે હુસલું ભરવાનું હતું ને એટલે આપણે રાત્રે જઈએ અને આમાં જોઈએ આમાં ખેમીને બે આમાં રાખ્યો બે રહેશે અશાવન હું લઈ આવ્યો હાલત ગું નહીં છે ફૂલેવન ડેટોન શાક જો બતાવો મરચું તાણ અને આમાં જો આવી જ જાઓ કે જો લખાશો મસા બે રહેશે. તો ચલો કાંઈ આપણે જમવા બેસીએ અને જમી લઈએ. તો મિત્રો આપણે હુસલું ભરવા હેડ્યા છીએ અમે ખરેખર નહીં ખેમી તો કાંઈ જો ખેમી પાછળ પાછળ આવે છો હેડ્યા ખેમી હુસલું ભરા તો કાંઈ અમે ખેમી હું એ હુસલું ભરવા જઈએ છીએ અને બીજા માણસો શું પણ ત્યાં છે હુસલું ભરે છે ને આપણે જો પોકીએ અને ખરેખર આપણે બ્લોગ બનાવતા ખેતરમાં હેડે છીએ. તો આપણો નાઇટનો બ્લોગ જો સર નાઇટનો બ્લોગ આપણો અને આપણે યાર દિલ્હી માટે બ્લોગ બનાવીએ છીએ તમને ખબર છે પણ આપણે બીજું કહેવા માંગીએ છીએ કે એ સપોર્ટની જરૂર છે. સલાહની તો જરૂર હતી તો એ લોકોએ સલાહ આલી પણ અમે સપોર્ટ કરજો. તો ચલો આપણને દેખાત નહીં આગળ હેઠા ઉપર એટલે આપણે બ્લોગ આટલો રાખીએ છીએ ને આગળ તમને કદાચ અમે બનાવીએ પછી ગુડ નાઇટ કહીને પૂરું કરી દેવું. તો કાંઈ જો કે મારીમાં હેડા છે હેડા છે આ વાંચન લીધે મેં બ્લોગ બંધ કર્યો આમ જગદીશ કઈ પડે તો આવું છે તો નેચર એટલે આપણે બ્લોગ બનાવીએ પણ યાર જોઈને હેડવું પડે. તો ચલો ગાઈઝ આપણે પસંદ બનાવશું મેળ આવશે તો બ્લોગનો અંત કરી દેવું. તો ગાઈઝ આપણે છે ને એમ કહેતા હતા કે મેળ આવશે બનાવીશું પણ આમ કેમી પાણી પર જ જોઈએ નહીં કેમી પાણી પર પછી ઉછલું પડે ને કાંઈ જો અમે તો નાઇટમાં કોમ કરીએ અમે ખેડૂત છીએ ને એટલે હા મોટાભાગના મારા બ્લોગ જોઈએ ખેડૂત છે અને મોટી મોટી શહેરોમાં જોવાય છે એટલે વધુ નહીં પણ જો અમારા ખેડૂતોને આરીએ બધું હોય કાર્ય કારણ કે જે શહેરમાં રહેતા ને રાતે હુંઈ જ હોય અને આપણે ત્યાં રાતમાં જાગવું પડે કારણ કે હુસલું ને એવું ભરવાનું હોય ઘરનું આખો દાડો બીજું કોમ હોય એ રીતના આ કોમ કરવાનું હોય તો યાર ચલો આગળ કોક કરશું. તો ગાઈડ છે ને આપણે એમાં આવી ગયા હુસલું ભરીને અમે ઊંઘવાનું કહ્યું. તો જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલ મળશે નવા બ્લોગમાં જય માતા.